ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ સમતલમાં ગતિ વિશે, બરાબર. મોશન ઇન પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આમાં આપણે સ્થાન વિશે વાત કરી ગયા હતા, જે સ્થાન સદિશ હશે એના વિશે, પછી સ્થાનાંતર સદિશ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર કોને કહેવામાં આવે એ વિશે જોઈ ગયા હતા. સરેરાશ વેગ વિશે વાત કરી ગયા હતા અને સરેરાશ પ્રવેગ વિશે વાત કરી ગયા હતા. જે સમતલમાં ગતિ હશે એટલે કે પ્લાનમાં ગતિ એ તમારી 2 ડાયમેન્શનમાં અને 3Dમાં હશે, બરાબર. તો જો પહેલાં મેં તમને એક વાત કરી હતી કે જે તમારું સ્ટ્રેટ લાઇન મોશન હશે એટલે કે સુરેખ પથ પર ગતિ, એમાં જે ગતિના સમીકરણો હતા ને 3, એના વિશે વાત કરી ગયા હતા કે કઈ રીતનું એ 1D મોશન હશે, બરાબર. તો એના માટે આપણે જોઈ ગયા હતા ગતિના સમીકરણો વિશે. પણ એવી જ રીતે હવે શું કરીશું, જે સમતલમાં ગતિ હશે એટલે કે અહીંયા 2Dમાં આપણે ગતિ લેશું, બરાબર. એના માટે પણ 3 ગતિના સમીકરણો આવશે. એ કઈ રીતના હશે એ ડિરાઈવ કરીશું. તો આમાં જો વાત કરવાની છે અચળ, બરાબર, પ્રવેગી ગતિના સમીકરણો. બહુ સારું એવું છે. તો જે આ ગતિના સમીકરણો મેળવીશું, બરાબર, એમાં જે પ્રવેગ હશે એ તમારો કોન્સ્ટન્ટ હશે, બરાબર, એ ના બદલાય. એના માટે 3 ઇક્વેશન આપણે ડિરાઈવ કરીશું. અને હા, બરાબર, કઈ રીતના અલગ આવશે એ જે ઓલું હતું એનાથી, બરાબર, સ્ટ્રેટ લાઇન મોશનથી એ જોવાના છે. મતલબ કે બે સમાન જ છે, બરાબર. પણ આ જે ગતિના સમીકરણો આવશે ને એ 2D માટે હશે ને ઓલા જે હતા સ્ટ્રેટ લાઇન મોશન માટે એ 1D માટે હતા. તો જો કઈ રીતનું આમ બનાવવું, ધ્યાન આપવાનું છે, બરાબર. તો પહેલાં તો આમાં જે પ્રવેગ હશે સિમ્પલ એ જ કોન્સેપ્ટનો યુઝ કરવાનું છે ને એ જ બધી ફોર્મ્યુલા છે. મતલબ કે કાંઈ નહીં, એમાં ખાલી x લેવાનું હતું, બરાબર. એક 1D મોશન હશે, આમાં XY માટે આપણે ડિરાઈવ કરીશું. તો બહુ સારું એવું છે, જોઈ લઉં. તો પહેલાં શું કરવાનું છે કે જે તમારો પ્રવેગ હશે, બરાબર, એક અહીંયા કેટલો રાખવાનો છે, એ કોન્સ્ટન્ટ રાખવાનો છે, એ નહીં બદલાય. તો કરીએ શરૂ. આ જે એ હશે એ કેવો હશે, તમારો અચળ હશે. તો પહેલાં જો વેગ કેટલો હશે, v0 હશે. હવે ધીરે ધીરે વેગ બદલાઈને કેટલો થઈ ગયો, ઓબ્વિયસલી v જેટલો થઈ ગયો, બરાબર. આ પ્રવેગ હશે એ શું હશે, અચળ હશે. અને શરૂઆતનો વેગ તમારો કેટલો હતો, v0. જેવું 1D માટે છે ને એવું જ સિમ્પલ કોન્સેપ્ટ છે, બરાબર. એ મેં વિડીયો બનાવી દીધો, તમે લોકો જોઈ શકો કઈ રીતનું હોય. તો પહેલાં શરૂઆતનો વેગ કેટલો હશે, v0. હવે ધીરે ધીરે બદલાઈને કેટલો વેગ થઈ ગયો, તો કે ભાઈ v થઈ ગયું, બરાબર. હવે એ અંતર કેટલું કાપશે, તો કે આ t જેટલું એ અંતર કાપે. તો સમજાયું કે નહીં? તો આ અંતર કેટલું હોય, તો કે ભાઈ v માઇનસ v0 જેટલું હોય, બરાબર. ને આ પણ કેટલું હશે, t જેટલું. આ સમજાયું કે નહીં? સિમ્પલ છે. જો કાંઈ નહીં, આ x અને y માટે હશે, xy શું કહેવાય, સમતલ માટે હશે, બરાબર. તો કાંઈ નહીં, જો મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલાં જે તમારો પાર્ટિકલ હશે, બરાબર, કોઈ કણ હોય એ કેવું મોશન કરશે, અને આ જે હશે એ 0 0 હશે, XY, બરાબર, ઉગમ બિંદુ પર મૂકેલા XY કોર્ડિનેટ. તો જે પ્રવેગ છે એ અહીંયા કેવો છે, તો કે ભાઈ કોન્સ્ટન્ટ છે, એ ના બદલાય. અને શરૂઆતનો વેગ કેટલો હતો, તો કે v0. એ વેગ વધીને કેટલો થઈ ગયો, v જેટલો થઈ ગયો, બરાબર. ને અંતર કેટલું કાપશે, t જેટલું. તો અહીંયા બે તમને જોવા મળશે, એક આ ત્રિકોણ જોવા મળે અને આ એક લંબચોરસ જોવા મળશે. પણ આમાં થોડુંક આપણે અલગ કરીશું, સમજાયું ને? તો આ અંતર કેટલું હશે, તો કે હા, આ કેટલું હશે, તો કે ભાઈ જો v આખું હશે, v માંથી v0 બાદ કરી દઉં તો તમને આ જોવા મળશે, બરાબર. તો કઈ રીતનું હવે ઇક્વેશન બનાવવું 3 એ ધ્યાન આપજો. આ સમજાયું ને? એકદમ સિમ્પલ છે. પહેલાં તો અહીંયા શું છે, તો કે ભાઈ સરેરાશ પ્રવેગ કેટલો હશે એ ગોતી લઈએ. જો 3 ઇક્વેશન બનશે, બરાબર. 3 ઇક્વેશન બનાવીશું. પહેલાં બની જોઈએ પ્રવેગ ઉપરથી. તો સરેરાશ પ્રવેગ કેટલો હશે, તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. સમય કેટલો હશે, બરાબર, t = t સમય હશે. અને શરૂઆતનો સમય તો ઓબ્વિયસલી 0 લેવાનો છે. તો પહેલું ઇક્વેશન તો બની જાય, at = v માઇનસ v0. તો રાખો, બરાબર, v = v0 પ્લસ at બની જાય કે નહીં? આ પેલું ઇક્વેશન બની ગયું. 1Dમાં જેમ છે, બરાબર, સુરેખ પથ પર ગતિ છે એના જેવું જ છે ને, આમાં કાંઈ નથી કરેલું. તો આ ઇક્વેશન સમજાઈ ગયું, v = v0 પ્લસ at.
હવે હું શું કરીશ, એક્સ અને વાય બંને માટે લઈ લઉં, બરાબર, કેમ કે આમાં 2D મોશન હશે. તો પહેલાં એક્સ માટે લઈએ તો v0 એક્સ, એક્સ અક્ષિસમાં ગતિ માટે લઈએ એ એક્સ ને ટી, બરાબર. હવે vy માટે લઈએ તો v0 વાય એ વાય ટી. સમજાયું કે નહીં? તો આ ટાઈપના એક્સ વાય મોશન માટે ઇક્વેશન બની જાય. આ પેલું ઇક્વેશન થઈ ગયું, બરાબર. પણ મેં અહીંયા એક્સ વાય મોશન માટે લખી નાખ્યું 2D માટે. તો આ ટાઈપનું એક ઇક્વેશન બનાવી શકો. હવે શું કરવાનું છે, હવે હું એક બીજું, જો આનાથી તમને વેગ ખબર પડે, બરાબર ને, શરૂઆતનો વેગ પછી, બરાબર, શરૂઆતનો વેગ, અંતિમ વેગ, પ્રવેગ એ મળી જાય, સમય પણ મેળવી શકો. હવે હું ઇક્વેશન બનાવીશ કોના માટે, તો કે એક્સ, બરાબર, શું મારે અંતર માટે એક ઇક્વેશન બનાવવાનું છે. તો એ કઈ રીતનું બને એ જોઈએ. તો પહેલાં તો જો આ આપણને ઇક્વેશન ખબર, બરાબર, v² = v0 + 2ax. આ ઇક્વેશન વિશે આપણને ખબર છે, બરાબર ને, આ ઇક્વેશન આપણને ખબર છે. તો હું શું કરીશ, જો અત્યારે ખાલી અંતર માટે મારે ઇક્વેશન બનાવવાનું છે. તો કઈ રીતનું બનાવું, ધ્યાન આપો. તો v² - v0 છેદમાં શું આવી જાય, તો કે 2a. આમ લખી શકું કે નહીં? સમજાયું? જો આ ઇક્વેશન ડાયરેક્ટ ઓલા ઉપરથી હું લખી નાખું, બરાબર. આ 1D મોશન હશે ને, નાથી મેં આ ઇક્વેશન ઉઠાવી લીધું. તો શું થઈ જશે, v² - v0² છેદમાં 2a લઈ લો ને x એમને એમ રાખો. હવે શું કરવાનું છે, હવે કાંઈ નહીં કરવાનું, v² - v0 2, બરાબર. હવે પ્રવેગની વેલ્યુ મૂકો, આમાંથી પ્રવેગની વેલ્યુ મૂકવાની છે. એટલે શું થઈ જશે કે જો આ મૂકી દઉં, બરાબર. તો જો v - v0, બરાબર, v - v0 ને અહીંયા શું આવી જાય, તો કે t આવી જાય કે નહીં, v - v0 ને હા ને અહીંયા t આવી જાય, બરાબર. કાંઈ ભૂલ કરી કે? આમ સમજાયું કે? જો મેં શું કર્યું, કાંઈ નહીં, પ્રવેગની વેલ્યુ મૂકી દીધી. તો શું થઈ જશે, v - v0, બરાબર, v - v0 ના અહીંયા છેદમાં આવીએ ને, હા કાંઈ ભૂલ નથી કરી, પણ છેદનો છેદ અંશમાં આમ થઈ જાય ને, v - v0 ને છેદમાં t આવી જાય, બરાબર. પણ આયા છેદનો આયા આવશે ને, છેદનો છેદ અંશમાં, તો ઉપર વહી જાય. તો હવે જો આ પ્લસ માઇનસ કરો, જો a² - b², બરાબર, a - b ને a + b એવું હોય તો લખી આપો, v - v0 ને v + v0, બરાબર, a - b કરેલું, a² - b² હોય ને, તો a - b a + b એટલે 2 - v - v0 ને t ના x એમને એમ જે કેન્સલ થાય એ કરો. તો જો આ ઇક્વેશન ખબર પડીએ, v/v0 ને 2 એમને એમ, બરાબર, ના t ના x. તો આ આપણે જે શું કહેવાય કે, હા બરાબર, આ સરેરાશ વેગ તમે ગોતી શકો, સરેરાશ વેગ. જો હવે આ ઇક્વેશન મેઇન છે, બરાબર. આ ઇક્વેશન ધ્યાન આપજો, કઈ રીતનું હવે હું સોલ્યુશન કરું એ સમજવા. તો આપણે આ સરેરાશ વેગ વિશે ખબર પડી ગઈ, બરાબર. પહેલાં તો શરૂઆતનો વેગ અને અંતિમ વેગ /2 ના જે સમય હશે એ. તો આ x વિશે માહિતી આપે, બરાબર. ને આ જે ઇક્વેશન હશે, જે ગતિનું પેલું સમીકરણ છે, બરાબર, 2D મોશન માટે, એ કેટલું આવશે, તો કે ભાઈ v = v0 + at જેટલું આવે કે નહીં? એટલી વસ્તુ સમજાય કે તમને લોકોને? હવે મારે શું કરવાનું છે કે જો ગતિનું આપણે બીજું સમીકરણ બનાવીશું અને ત્રીજું સમીકરણ પણ બનાવીશું. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે જો જે t = 0 સમયે, બરાબર, ત્યારે જે તમારું સ્થાનાંતર હશે, જો r કોર્ડિનેટ માટે લઈ લઈએ, બરાબર, x y અને z, x y માટે લે r એટલે કે x y બતાવશે, બરાબર, કોર્ડિનેટ. અને t = t સમયે સ્થાનાંતર કેટલું હોય, તો કે r જેટલું. આ સમજાયું કે જો t = 0 સમયે સ્થાનાંતર કેટલું હશે, તો કે ભાઈ r0 જેટલું ઇનિશિયલ હશે, બરાબર, શરૂઆતનું. ને t = t સમયે જે તમારું શું કહેવાય કે સ્થાનાંતર હશે એ r જેટલું હોય. તો હવે મારે x માટે કરવાનું છે, બરાબર. x માટે આ r ના ફોર્મમાં એટલે કે 2D માટે બનાવવાનું. તો અંતિમ સ્થાન - પ્રારંભિક સ્થાન. આમ થાય કે નહીં, r - r0 લખી શકું? ઓબ્વિયસલી લખી શકું, બરાબર. કેમ ના લખી શકું? તો જો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, કાંઈ કરવાનું જ નથી, બરાબર. આ વસ્તુ સમજાય કે એક્સની જગ્યાએ મેં શું કરેલું કે અંતિમ - પ્રારંભિક સ્થાન મૂકી દીધું, બરાબર. ને v0 + v/2 એમને એમને આ સમય એમને એમ રાખો. એટલી વસ્તુ તમને આમ સમજાય કે? હવે શું થઈ જશે કે r - r0, જો v0
પ્લસ વી બાય 2 એમને એમ. હવે મારે કરવાનું શું છે તો કે કાંઈ નહીં કરવાનું, ક્રોસ કરીને જે ટી છે બરાબર સમય છે એની કિંમત મૂકી દઉં. તો વી માઇનસ વી જીરો સમજાયું, વી માઇનસ વી જીરો બાય વી માઇનસ વી જીરો ને એ આવશે કે નહીં બરાબર. ટીની જગ્યાએ ઇક્વેશન 1માંથી આમાં કિંમત મૂકવાની છે ટીની. તો શું થઈ જશે વી માઇનસ વી જીરો બરાબર. આ સાઈડ લઈ જાઓ, કઈ સાઈડ ડાબી બાજુ લઈ જાઓ. તો વી માઇનસ વી જીરો છેદમાં શું આવી જાય તો કે એ આવી જાય બરાબર. ટીની જગ્યાએ મૂકી દીધું. આર માઇનસ આર જીરો એમને એમ રાખો. હવે જો આ શું થઈ ગયું એ સ્ક્વેર બી સ્ક્વેર થઈ ગયું ને, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ કરો તો શું થઈ જશે તો વી સ્ક્વેર આમ થઈ જાય કે નહીં, વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર છેદમાં. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ ને કઈ રીતનું થયું બરાબર. કાંઈ નહીં, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળી ફોર્મ્યુલાનો યુઝ કરેલો. તો હવે શું કરવાનું છે જો 2a અહીંયા ગુણી નાખો, 2a આર માઇનસ આર જીરો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર. આ વસ્તુ હતી તમારે કરવાની. મેં શું કર્યું 2a હશે અહીંયા ગુણી નાખો એટલે 2a આર માઇનસ આર જીરો વી સ્ક્વેર માઇનસ વી જીરો. હવે શું કરી શકાય, હવે જો આ પ્રમાણે પણ કરી શકાય એવું હોય તો બરાબર. 2a એક્સ વાળી ફોર્મ્યુલા છે એટલે વી જીરો સ્ક્વેર એને આ સાઈડ લઈ લઉં બરાબર, ડાબી બાજુ લઈ લઉં એટલે શું થઈ જશે એ પ્લસ એટલે 2a આર માઇનસ આર જીરો. તો આ તમારી બીજું ઇક્વેશન બની જાય, ગતિનું બીજું ઇક્વેશન. સમજાયું? એકદમ સિમ્પલ છે, કાંઈ મેં કાંઈ કર્યું જ નથી બરાબર. મેં શું કરેલું જે સમય હશે એની કિંમત મૂકી દીધી ને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળી ફોર્મ્યુલાનો યુઝ કર્યો એટલે વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર માઇનસ છે બરાબર વી જીરો સ્ક્વેર. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર 2a આર માઇનસ આર જીરો. તો આ મને શું મળશે તો કે ભાઈ ગતિનું બીજું સમીકરણ વિશે માહિતી મળશે. હવે મારે શું કરવાનું છે, હવે ગતિનું ત્રીજું સમીકરણ બનાવવાનું છે બરાબર. તો કઈ રીતનું બનાવીશ જો કાંઈ નહીં, આ વી દેખાય ને એની જગ્યાએ આ કિંમત મૂકવાની છે. શું કરવાનું છે ઇક્વેશન 1 દેખાય ને બરાબર, એમાંથી આ વીની કિંમત આમાં મૂકવાની છે. સમજાયું? તો જો હું કાંઈ નહીં કરા, એક્સ ઇઝ ઇક્વલ ટુ વી જીરો પ્લસ વી બાય 2 બરાબર ને ટી એમને એમ. શું કરવાનું છે કે વીની કિંમત આમાં મૂકીએ એટલે એક્સ એમને એમ રાખો, વી જીરો એમને એમ ને એવું હોય તો અહીંયા બાય 2 અહીંયા કાઢી લઈએ બહાર. તો હું શું કરીશ પ્લસ અહીંયા પણ છે ને વી જીરો પ્લસ વી બરાબર આખા કાઉન્સમાં આવીએ એવું હોય તો આખી સાઈડ આપી દઈએ. જો વી જીરો બંનેને આપી દઉં બાય 2 ને પ્લસ તો એમને એમ રાખીએ પ્લસ અહીંયા. જો વીની જગ્યાએ હવે શું મુકાઈએ વી જીરો પ્લસ એ ટી મુકાઈએ કે નહીં બરાબર ને બીજું અહીંયા બાય 2 એમને ને અહીંયા ટી પણ એમને એમ. સમજાયું? મેં કાંઈ નહીં કર્યું, સિમ્પલ વીની કિંમત મૂકી દીધી બરાબર. તો હવે શું થઈ જશે એક્સ એમને એમ રાખો એટલે 2v0 એવું હોય તો જો v0 પ્લસ v0 એટલે 2v0 ને બીજું શું થઈ જશે કાંઈ નહીં બીજું થાય બરાબર ને છેદમાં 2 આવી જાય ને ટી આયા આવી જાય. બીજું કાંઈ વસ્તુ આમાં નહીં જોવા મળીએ, ખાલી વીની કિંમત મૂકેલી. તો v0 પ્લસ v0 2v0 ને એ ટી એમને એમ. સમજાયું? એ ટી એમને એમ રાખેલા ને બાય 2 તો એક સાથે આપી દીધા ને ટી એમને એમ. તો હવે જો ટી વડે ગુણી નાખો એટલે 2v0 ટી બરાબર 2v0 ટી ને અહીંયા એ ટી સ્ક્વેર બાય 2. સમજાયું? મેં કાંઈ નહીં કર્યું, ટી વડે ગુણી નાખ્યા. હવે શું કરવાનું છે બંને સાઈડ 2 વડે ભાંગી નાખો એટલે ઇક્વેશન બનશે v0 ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. સમજાયું? આ ગતિનું બીજું સમીકરણ બની જાય. હજી આને મોડિફાઈ કરીશું તો આ ગતિનું બીજું સમીકરણ બની ગયું. અત્યારે આ 1D માટે છે, 2D માટે બનાવીશું બરાબર. એક્સની જગ્યાએ આર માઇનસ આર જીરો લખી નાખજો એટલે તમને જોવા મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 ટી હાફ એ ટી સ્ક્વેર. વાય માટે પણ તમે બનાવી શકો. તો આ સમીકરણ વિશે તમને લોકોને આઈડિયા લાગી ગઈ હશે કે અંતર હોય એના માટે કેટલું સમીકરણ આવે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. હવે મારે શું કરવાનું છે આને 2D માટે એવું હોય તો મોડિફાઈ કરીએ બરાબર. કઈ રીતનું કરું જો એક્સની જગ્યાએ આર માઇનસ આર જીરો લખી શકું કે નહીં. જો ઇનિશિયલ પોઝિશન હશે માઇનસ આ તમારી લાસ્ટ પોઝિશન હશે એમાંથી ઇનિશિયલ પોઝિશન તમારે સિમ્પલ બાદ કરી નાખવાની છે. તો હવે શું થઈ જશે જો v0 ટી પ્લસ હાફ
એટી સ્ક્વેર. આ સિમ્પલ છે, આમાં કાંઈ નથી કરવાનું. જો આર એમને એમ રાખો, એવું હોય તો R0 ને આ સાઈડ લઈ લઉં તો શું થઈ જશે તો કે પ્લસ V0t હાફ એટી સ્ક્વેર. આમ થઈ જાય કે નહીં? સમજાયું? આ સિમ્પલ છે. મેં શું કર્યું કે એક્સની જગ્યાએ R-R0 લઈ લીધું, બરાબર. આર હશે એ તમારું XY કોર્ડિનેટ માટે હશે, તો V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. તો જો આર એમને એમ રાખ્યું ને R0 ને આ સાઈડ લઈ લો, જમણી બાજુ લઈ લો, એટલે પ્લસ થઈ જશે V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે મારે શું કરવાનું છે કે જો જે આ ઇક્વેશન હશે ને એ એક્સ અને વાય માટે એવું હોય તો મોડિફાઈ કરીએ. તો ક્યાં કરીએ? અહીંયા કરી નાખીએ. તો જો આર હશે એ તમારું શું હશે તો કે એક્સ અને વાય, અને R0 માટે શું કોર્ડિનેટ આપેલા હશે? x0 અને y0, બરાબર. તો બંને માટે ઇક્વેશન મોડિફાઈ કરીએ, બરાબર. તો જો આરની જગ્યાએ હું શું મૂકી શકું તો કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ V0 x આવશે ને t પ્લસ હાફ શું આવીએ ax સ્ક્વેર t સ્ક્વેર. આ સમજાયું કઈ રીતનું બનેલું? મેં x શું કરેલું? x અને y, x માટે અત્યારે લખો ઇક્વેશન. તો શું આવીએ? x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ V0 x t હાફ ax સ્ક્વેર, ax સફિક્સમાં ને t સ્ક્વેર. હવે એવું હોય તો y માટે મોડિફાઈ કરીએ તો y0 શું થઈ જશે? V0 y t હાફ V0, એમ જ છે ને, હાફ ay t સ્ક્વેર. તો આ ટાઈપના બે ઇક્વેશન બની જાય, બરાબર. તો આ પ્રમાણે તમે આને મોડિફાઈ કરી શકો. x ઇઝ ઇક્વલ ટુ જે આ બરાબર, આ તમારી જે લાસ્ટ પોઝિશન હશે ને આ તમારી ઇનિશિયલ પોઝિશન હશે, એટલે x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ V0 x t પ્લસ હાફ એટી સ્ક્વેર, બરાબર. ax સ્ક્વેર t સ્ક્વેર હશે, ને આ v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ V0 y t પ્લસ હાફ ay t સ્ક્વેર હશે. તો હવે મારે શું કરવાનું છે કે જો આ ઇક્વેશન બની ગયા. ટૂંકમાં ગતિના આ 3 સમીકરણો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે કઈ રીતના બનેલા. આ ત્રીજું સમીકરણ તો કાંઈ નહીં, જો v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ at ને બીજું શું હશે? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 2ar માઇનસ R0. આ પેલું, આ બીજું ને આ ત્રીજું. તો આ પ્રમાણે તમે ગતિના 3 સમીકરણો મોડિફાઈ કરી શકો. કોના માટે તો કે ભાઈ 2D મોશન માટે, બરાબર. XY મોશન માટે તમે મોડિફાઈ કરી શકો. 3D માટે કીધું હોય તો કાંઈ નહીં, Z વાળું લગાડી દેવાનું તો 3D માટે બની જાય. તો એ પ્રમાણે સિમ્પલ આવે, બરાબર. તો અહીંયા R હવે Rમાં શું આવશે? XY G બંને આવે, બરાબર, Z. પણ અહીંયા ખાલી 2D માટે લખીએ. 3D માટે હોય તો 3D માટે પણ તમે મોડિફાઈ કરી શકો. તો આ છે ગતિના 3 સમીકરણો વિશે માહિતી, બરાબર. ને આના ઉપરથી છે ને 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લેશું, એટલે તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બની ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે, જેમાં આવી ગઈ, બરાબર. બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં શું કરવાનું છે, બરાબર. એક પદાર્થ હશે એ ગ્રેવિટીની અંદર મુક્ત પતન કરશે. તો મુક્ત પતન કરે ત્યારે એનો જે પ્રવેગ હશે એ ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય, બરાબર. એ શું કરશે? ગ્રેવિટીથી એસેલરેશન કરશે, ગ્રેવિટી કોન્સ્ટન્ટથી. સમજાયું? જ્યારે મુક્ત પતન કરે ત્યારે. તો હવે મને શું કીધું કે જો આમાં જ્યારે એ અંતર કાપશે, બરાબર, H1 H2 અને H3 અંતર કાપશે. સમજાયું કે નહીં? જ્યારે કોઈ પદાર્થ હશે એ ગ્રેવિટીની અંદર મુક્ત પતન કરશે ત્યારે એ કેટલું અંતર કાપે? H1 H2 અને H3 જેટલું. જો પેલી 5 સેકન્ડમાં H1 જેટલું અંતર કાપે, બીજી 5 સેકન્ડમાં H2 જેટલું અંતર કાપે, અને ત્રીજી 5 સેકન્ડમાં એ H3 જેટલું અંતર કાપે છે. સમજાયું કે નહીં? તો હવે મને શું ગોતવાનું કીધું તો કે ભાઈ H1 H2 અને H3 વચ્ચેનો શું રિલેશનશિપ રહેલો, બરાબર. આ જે તમારું ડિસ્ટન્સ હશે એની વચ્ચે શું રિલેશનશિપ રહેલો હોય એ મારે ગોતવાનું છે. બહુ સારું એવું આ બનાવેલું છે એક્ઝામ્પલ. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપો. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ અંતર એટલે x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ. જો હું ડાયરેક્ટ અહીંયા GT સ્ક્વેર વાળી ફોર્મ્યુલાનો યુઝ કરું, બરાબર, ગ્રેવિટીની. તો હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં કરવાનું. જો ત્રણેય અંતર માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, બરાબર. H1 H2 અને H3 માટે. અને શું રિલેશનશિપ રહેલો હોય
એ કરવાનું છે. ટૂંકમાં કાંઈ નહીં, પહેલાં જો H1 કરવાનું, પછી શું કરવાનું, એમાં H2 પ્લસ કરી દેવાના અને ફરીથી H1 પ્લસ H2 ને એમાં શું એડ ઓન કરી દેવાનું પ્લસ H3. બરાબર. તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન કરું. તો પહેલાં તો આપણને ખબર H1 માટે બનાવો. જો શરૂઆતનો વેગ કેટલો હશે, ઓબ્વિયસલી 0 હોય કે નહીં, તો હાફ GT². તો કાંઈ નહીં, જો 1g ને સમય અહીંયા કેટલો આપેલો 5 સેકન્ડ. બરાબર, એનો સ્ક્વેર. ઇક્વેશન નંબર 1 બની જાય હાફ 25. બરાબર, 25 1 થઈ ગયું ઇક્વેશન. હવે શું કરવાનું છે, પ્લસ H1 કરો. બરાબર, જો પેલી 5 સેકન્ડમાં એટલું કાપે અને ફરીથી 5 સેકન્ડ, ફરીથી એટલે એમાં પ્લસ એડ ઓન કરવું પડે ને 5 સેકન્ડ. બરાબર, તો ઇક્વેશન તમને લોકોને સમજાયું ને કઈ રીતનું બનેલું. હવે મને શું કીધું કે ફરીથી 5 સેકન્ડમાં H2 જેટલું અંતર કાપે. જો તો હું શું કરીશ, કાંઈ નહીં, જો H1 પ્લસ H2 બંનેને શું કરી દેવાના, ભેગા કરી દેવાના. બરાબર, 5 પ્લસ 5 સેકન્ડ. સમજાયું, પેલા 5 સેકન્ડ હશે ને ફરીથી 5 સેકન્ડ, એટલે શું થઈ જશે 5 પ્લસ 5 10 સેકન્ડ થઈ જાય. તો H1 પ્લસ H2 બરાબર હાફ g. હવે અહીંયા સમય કેટલો થઈ જશે, તો ઓબ્વિયસલી 5 પ્લસ 5 કેટલો થઈ જાય 10, એટલે શું થઈ જાય H1 પ્લસ H2 1/2 g ને આ શું થઈ જશે 100. બરાબર, કાંઈ નહીં કરવાનું, એટલી વસ્તુ જ ખાલી કરવાની હતી. હવે H1 એમને રાખો ને અહીંયા શું થઈ જશે, તો કે ભાઈ 1/2 g. બરાબર, 100 એવું હોય તો અહીંયા લઈ લો ને માઇનસ H1. સમજાયું, મેં કાંઈ નહીં કરેલું. તો હવે શું કરવાનું છે, તો કે જો H1 એમને રાખો, અહીંયા H2 આવશે ને, કંઈ ભૂલ કરેલી મેં, એવું હોય તો H2 લઈ લઈએ. બરાબર, H2 એમને આ H1 તો થઈ જશે આઈ થિંક 1/2 g 100 ને અહીંયા H1 ની જગ્યાએ હવે હું શું મૂકી શકું, -1/2. એવું શા માટે મેં કર્યું, સમજાયું તમને લોકોને? મેં શું કર્યું, કાંઈ કર્યું જ નહીં. બરાબર, H2 એમને 1/2 g 100 એમાંથી H1 બાદ કરવાનું, એટલે શું આવશે -1/2. જો આની કિંમત મૂકવાની -1/2 25 g. તો આ શું થઈ જશે, જો એટલી વસ્તુ કોમન કાઢી લો તો 100 - 25 કરો તો કેટલું થઈ જશે 75 થઈ જાય કે નહીં, થઈ જાય ને. તો હવે 1/2 g એમને એમ રાખો. હવે શું કરવાનું છે, આ ટાઈપનું બનાવવાનું છે. કઈ ટાઈપનું, આ ટાઈપનું. તો આને આમ લખી નાખો, જો 25 તેરી 75. બરાબર, તો એક ઇક્વેશન બીજું મળીએ. જો શું થઈ જશે, એવું હોય તો શું કરવાનું 25 ને આ 3 એમને એમ. સમજાયું, મેં કાંઈ નહીં. જો 25 તેરી 75. બરાબર, તો હવે H2 એમને એમ રાખો 1/2 ને શું કરીશ, હા એવું હોય તો જો 1/2 g. બરાબર, 1/2 25 g એની જગ્યાએ હવે હું શું મૂકી શકું, કાંઈ નહીં, H1 મૂકી શકું કે નહીં, આમ આવશે. મેં શું કર્યું, કાંઈ કર્યું જ નથી. બરાબર, જો 1/2 g ને 25 એની જગ્યાએ શું મૂકી દીધું, તો કે ભાઈ H2. બરાબર, તો આમ આવશે, હા H1 આવશે ને. તો આ ટાઈપનું તમે એક બીજું ઇક્વેશન બનાવી શકો. આ 3 ઇક્વેશન વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે કે કઈ રીતનું આવેલું. બરાબર, H1 કેટલું મળશે આપણને, હાફ 25 g મળશે, H2 હાફ 75 g મળશે. અને બંને વચ્ચે શું રિલેશનશિપ રહેલો, તો કે ભાઈ H2 = 3H1 આ હશે. બરાબર, આ મેઇન બીજું છે. એવી જ રીતે ત્રીજું ઇક્વેશન બનશે, એ હું બનાવીને તમને કહી દઉં. તો તમે લોકો જો પહેલાં તો 5 સેકન્ડ હશે, એમાં ફરીથી 5 સેકન્ડ એડ કરવાનો, એટલે સમય કેટલો થઈ જશે 10 સેકન્ડ. ફરીથી તમારે 5 સેકન્ડ એડ કરવાની છે. બરાબર, H1 પ્લસ H2 ને હવે શું આવશે, H3 આવશે. તો હું કઈ રીતનું મોડિફાઈ કરું, ધ્યાન આપો. H1 H2 પ્લસ H3 આવશે ને અહીંયા શું આવશે, તો કે ભાઈ હા બરાબર, અહીંયા શું આવે, તો કે V = V0 પ્લસ GT આવશે ને. તો ખાલી એમ જ લખેલું, g હાફ આવશે, હાફ GT². બરાબર, તો અહીંયા હાફ ને g ને સમય હવે કેટલો થઈ જશે, તો કે 15 થઈ જાય. 5 + 5 + 5 કરવાનું. બરાબર, એટલે 15 થઈ જશે. તો H1 H2 પ્લસ H3 આવશે ને હાફ
જી ને જો 15નો તમારે વર્ક કરવાનો છે એટલે કેટલો થઈ જશે 15 ને 225 થઈ જાય. તો આ પ્રમાણે તમે કરી શકો. હવે શું કરવાનું છે, જેવી રીતે આમાં H3ની કિંમત ગોતવાની છે બરાબર, અને શું રિલેશનશિપ રહેલો આ પ્રમાણે ઇક્વેશન બનવું જોઈએ. તો હું કાંઈ નહીં કરીશ, ધ્યાન આપો. H3 એમને એમ 1/2 G 225 માઇનસ શું આવશે બરાબર -H1 ને -H2 આ પ્રમાણે પણ તમે લખી શકાય બરાબર. તો જો H3 એમને 1/2 G 225 બરાબર, બંને કિંમત મૂકો. H1 કેટલું મળેલું તો કે -1/2 25G ને H2 જો કેટલું મળશે 1/2 75G. મેં કાંઈ નહીં કરેલું, બધી કિંમત મૂકવાની છે બરાબર. H1 અને H2ની કિંમત મૂકવાની છે. તો હવે શું કરવાનું છે, જો આમાંથી આ બાદ કરો, 225 માઇનસ 25 એટલે 200 માઇનસ 75 કરવાના એટલે કેટલું થઈ જશે 1/2 G 125 જેટલું થઈ જાય. સમજાયું શા માટે એવું થયું? તો જો 1/2 બરાબર, અને એવું હોય ને તો આને આ ટાઈપનું લખી શકાય. જો G ને આ ટાઈપનું બનાવવાનું છે બરાબર, 25 ને 5 વડે ગુણી નાખો. આમ થઈ શકે કે નહીં? જો 25 ને 5 કરો એટલે 125 થઈ જાય, લખી શકાય. તો જો હવે 1/2 G 25 બરાબર, હાફ 25G તો શું થઈ જશે H1 આવશે, તો 5H1. સમજાયું? જો આ ટાઈપનું એક ઇક્વેશન મળશે. ત્રીજું ઇક્વેશન આ બે મેન છે. H2 = 3H1 ને બીજું શું મળ્યું H3 મળશે. એવી જ રીતે 5H1. તો શું રિલેશનશિપ રહેલો એ જોઈએ. સમજાયું? આ સમજાયું ને કઈ રીતનું આવેલું? જો હવે હું તમને સમજાવું કે કઈ રીતનો રિલેશનશિપ રહેલો. H1 બરાબર, H1 = H2/3 કરો કે નહીં, અને છેદમાં લઈ લઉં એટલે H2/3 ને H3 ને છેદમાં 5 લઈ લઉં તો શું થઈ જશે 5. તો આ પ્રમાણે આનું સોલ્યુશન આવે. જો આ ટાઈપનો રિલેશનશિપ રહેલો, આ JEE-માં પૂછાયું બરાબર, બહુ સારું એવું છે. તો H1 = H2/3 આવશે અને H3/5 આવશે. તો આ પ્રમાણે આનું તમે સોલ્યુશન કરી શકો. જો આ વસ્તુ ખબર હોવી જોઈએ કઈ રીતનું સોલ્યુશન પોસિબલ છે. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ બનાવેલી છે લોકોએ. તો આનું સોલ્યુશન કરીએ બરાબર, કઈ રીતનું થાય. તો જો આમાં શું હશે, તમને આમાં એક કણ હશે બરાબર, એનું t સમયે સ્થાન આપેલું બરાબર. એક કણ છે એનું t સમયે સ્થાન આપેલું, તો કે ભાઈ XY માં આપેલું હશે બરાબર. તો RT = 2t + હાફ t² I બરાબર, I કેપ હશે પ્લસ 3/2 t² J કેપ હશે. સમજાયું ને? t સમય કણનું સ્થાન એટલું આપેલું. હવે તમને જો x યામ હશે બરાબર, જે x યામ આપેલો એટલે કે જે તમારું સ્થાન હશે એ 30 મીટર આપેલું, તો y યામ કેટલો હોય એ મારે ગોતવાનું છે. જો આ પણ જીમાં આવી ગયો તો ધ્યાન આપજો સોલ્યુશન કઈ રીતનું થાય. સમજાયું કે આ પ્રમાણે કરવાનું છે, કઈ રીતનું હોય સોલ્યુશન. તો શું કરીશ, પહેલાં તો આપણને ખબર કે જો કાંઈ નહીં કરવાનું. આ કોના માટે હશે? RT = XY પોઝિશન કોર્ડિનેટ માટે હશે. તો શું થઈ જશે તો કે પહેલાં જો x માટે લખીએ તો કે શું થઈ જશે તો કે 2t હાફ t². સમજાયું કે નહીં? હવે yt માટે લખો તો એ કેટલું આપેલું મને 3/2 t². આ I કેપ હશે ને આ J કેપ હશે. જો હવે મારે શું કરવાનું છે, કાંઈ નહીં, સમયની વેલ્યુ ગોતવાની છે અને આ ઇક્વેશનમાં મૂકી દેવાની એટલે તમને y પોઝિશન વિશે આઈડિયા મળી જાય. સમજાયું ને? એટલી વસ્તુ આપેલી. તો પહેલાં તો જો આ x કેટલું આપેલું 30 આપેલું, 2t + હાફ t². મેં શું કર્યું, જો ઇક્વેશન 1 હશે, ઇક્વેશન 2 કહી દઉં. ઇક્વેશન 1માં મેં 30 મીટર મૂકી દીધું બરાબર, એટલી વસ્તુ આપેલું એટલે 2t + હાફ t² થઈ જશે. હવે આનું સોલ્યુશન કરી લઉં તો 60 4t + t² હશે. તો t² + 4t - 60 હશે. તો હવે શું કરવાનું છે, જો સોલ્યુશન કરો એટલે શું થઈ જશે
હા બરાબર કેટલું થઈ જાય તો કે હા આ પ્રમાણે થાય ને 10 30 જો આ પ્રમાણે થઈ જશે t + 10 ને t શું થઈ જશે -6 કાંઈ નહીં આ સિમ્પલ ઇક્વેશનનું સોલ્યુશન કરેલું છે બરાબર ને 0 આવશે આમ થાય ને આનું ખાલી સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો t + 10 ને t -6 આમાં શું ગોતવાનું છે t જો t = -10 તો એ માઇનસ તો ના આવે ને સમય તો આમાં શું આવશે t = 6 સેકન્ડ આ સમજાયું ને કાંઈ નહીં આનું ખાલી સોલ્યુશન કરેલું છે બરાબર તમે કરી શકો આનું સોલ્યુશન આમાં કાંઈ નથી શું આવશે 10 × 60 તો એ પ્રમાણે બનાવી શકો બરાબર તો t = 6 સેકન્ડ મળી ગઈ તો હવે શું થઈ જશે કાંઈ નહીં yt એમને એમ રાખો ને 3/2 ને જો અહીંયા t ની જગ્યાએ શું મૂકી દઉં 6 મૂકી દઉં તો એનો સ્ક્વેર તો શું થઈ જશે આ 36 થઈ જાય ને /2 કરો સમજાયું 36 ને શું થઈ જશે હવે 18 × 36 તો હા yt કેટલું મળશે 54 મીટર જેટલું મળે સમજાયું એકદમ સિમ્પલ છે જો મેં કાંઈ નહીં કરેલું પહેલાં મેં શું કરેલું કે જે આ ઇક્વેશન હશે એને XY કોર્ડિનેટમાં તમે મોડિફાઈ કરી શકો બરાબર એના પરથી સમય ગોતી લઉં એટલે કેટલો મળશે 6 સેકન્ડ મળશે ને જે 6 સેકન્ડનો સમય છે ને એ ytમાં મૂકવાનું તો y પોઝિશન તમને મળી જાય બરાબર y આમ એટલો મળશે કેટલો મળશે 54 મીટર જેટલો પ્રમાણે આનું સોલ્યુશન કરવાનું હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો બહુ સારો એવો કોન્સેપ્ટનો યુઝ કરેલો છે આમાં તો જો XY સમતલમાં કોઈ કણ હશે એ ગતિ કરે બરાબર શું કીધું XY સમતલમાં કોઈ કણ હશે એ ગતિ કરશે પહેલાં તો શરૂઆતમાં એ ઉગમ બિંદુ પર રહેલું ત્યારે આપણને ખબર છે કે જો એનું જે સ્થાન હશે X પોઝિશન અને Y પોઝિશન એ 0 0 હશે અને હવે શું કીધેલું કે કાંઈક એ વેગ પકડશે બરાબર તો t = 0 સમયે તમને અહીંયા x અક્ષિસનો વેગ કેટલો મળશે તો કે 0I જોવા મળશે અને y અક્ષિસનો વેગ કેટલો જોવા મળશે 5 મીટર/સેકન્ડ જેટલો જોવા મળશે હવે મને શું કીધું કે એનો જે પ્રવેગ હશે બરાબર એ જો x અક્ષિસનો કેટલો હશે 10I + 4j મીટર/સેકન્ડ² હશે અને t સમયે એનું જે સ્થાન હશે બરાબર ધીરે ધીરે ગતિ કરશે એટલે એનું સ્થાન બદલાશે હવે એ કેટલું થઈ ગયું તો કે 20 મીટર આ x અક્ષિસ માટે હશે x પોઝિશન માટે હશે અને y માટે એ કેટલું થઈ જશે y મીટર જેટલું થઈ જશે તો મને આમાં શું ગોતવાનું કીધું તો કે ભાઈ t સમય કેટલો હોય અને y બરાબર y ડિસ્ટન્સ કેટલું હશે એ ગોતવાનું તો પહેલાં તો એટલી વસ્તુ આપેલી જો v0x એ કેટલો આપેલો વેગ તો કે 0 v0y શરૂઆતનો વેગ કેટલો હશે 5 મીટર/સેકન્ડ હશે અને બીજી વસ્તુ શું કીધી કે જો પ્રવેગ કેટલો હશે તો કે ભાઈ જો ax માટે કેટલો આપેલું 10I આપેલો હશે અને ay માટે પ્રવેગ કેટલો આપેલો છે તો કે 4j હશે અને બીજી વસ્તુમાં શું આપેલી તો કે x અંતર હશે એ કેટલું આપેલું 20 મીટર પણ જે y અંતર હશે એ મારે ગોતવાનું છે ને સમય પણ ગોતવાનો છે એટલી વસ્તુ આપેલી છે સમજાયું મેં કાંઈ નહીં આ બધા જે ડેટા હતા એને મેં આ પ્રમાણે સિમ્પ્લિફાઈ કરી નાખેલા તો હવે શું કરવાનું છે સોલ્યુશન કરીએ તો આપણે કાંઈ નહીં જો x = v0x + ½ at² આ ઇક્વેશનનો યુઝ કરી શકાય કે ના કરી શકાય ઓબ્વિયસલી કરી શકાય બરાબર તો આમાંથી શું પહેલાં ગોતીશું આમાં સમય ગોતીશું બરાબર જે વસ્તુ આપેલી મૂકીએ ax કેટલું આપેલું 20 આપેલું શરૂઆતનો વેગ કેટલો હશે આ x માટે હશે બધું 0 બરાબર તો આ 0 ½ જો પ્રવેગ કેટલો છે તો કે 10 ને સમય t² એમને એમ રાખો આ 40 બરાબર ને છેદમાં 10 લાવી દઉં ને t² તો જો આનું રૂટ કાઢો એવું હોય તો શું થઈ જશે t²/4 બરાબર તો t કેટલો આવશે 2 સેકન્ડ આવે કે નહીં તો સમય મને એ કેટલો જોવા મળશે તો કે 2 સેકન્ડ બરાબર 2 સેકન્ડ સમય મળી ગયો હવે આ જ ઇક્વેશન છે બરાબર એ y માટે બનાવો તો v0y + ½ ayt² સમજાયું કે નહીં મેં શું કરેલું પહેલાં x માટે બનાવેલું હવે y માટે બનાવો y ફાઇન કરવાનું છે પણ આમાં શરૂઆતનો વેગ કેટલો આપેલો તો કે ભાઈ 5 મીટર/સેકન્ડ આપેલું ને બીજું ½ પ્રવેગ કેટલો આપેલો છે આમાં તમને લોકોને
જો 4 આપેલું છે કે નહીં, એ વાય બરાબર ને ટી સ્ક્વેર, સમય કેટલો થઈ જશે તો કે 4 થઈ જાય, 2નો વર્ગ કરો તો શું થઈ જશે કે વાય એમને એમ, જો 5 એમને એમ છોકે ને છોડ 16 આવશે ને 16નું રૂટ શું ભાંગી નાખો 16 ને 2 વડે એટલે 8 થઈ જશે. 8 ને 5 કેટલા થઈ જાય, 8 ને 2 10 ને 3 વધે એટલે 13, તો વાય 13 મીટર જેટલું મળશે. સમજાયું કે નહીં? સિમ્પલ છે. તો બે વસ્તુ મળી ગઈ, સમય 5 સેકન્ડ, 2 સેકન્ડ મળશે અને વાય કેટલું મળશે તો કે 13 મીટર જેટલું, 13 મીટર મળશે. બરાબર. તો આ પ્રમાણે આનું સોલ્યુશન હતું. તમે આરામથી આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો.